નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં। હું છું પ્રાધ્યાપક આર.કે. વાળા અને આપના માટે લાવ્યો છું એક મજબૂર વ્યક્તિનો કરુણ વિડીયો। મિત્રો, આપ સર્વ જાણો છો કે ભારતના કુલ 29 રાજ્યોમાં સરકારશ્રીના ચૂંટણી પંચ દ્વારા જારી કરેલ SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કાર્યક્રમનું આયોજન 27 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવ્યું છે અને આ કાર્ય કરવા માટે પ્રાથમિક શાળાના શિક્ષકોને BLO એટલે કે બૂથ લેવલ ઓફિસર તરીકે આ કામગીરી કરવા નિયુક્તિ કરી છે। પ્રાથમિક શાળાના શિક્ષકો શિક્ષણનું કામ બંધ કરી SIR કાર્ય કરવામાં જોડાયા છે। શિક્ષકો આ કામનો વિરોધ પણ કરે છે, પરંતુ આ કાર્ય ફરજિયાત કરવાનું હોવાથી શિક્ષકો મજબૂર બન્યા છે અને એટલે જ તેની અસર શિક્ષકોના સ્વાસ્થ્ય પર પણ થઈ રહી છે। કેટલાક BLO આ કાર્ય કરતાં હાર્ટ એટેક કે તણાવનો કે ચિંતાનો ભોગ બન્યા છે। તેમાંની એક ઘટનાએ આખા દેશને વિચારતો કર્યો છે અને તે ઘટના છે કોડીનારના દેવડી ગામની। આ ગામના શિક્ષક અરવિંદભાઈ વાઢેર BLOનું કામ કરે છે, પરંતુ આ કામથી એટલા કંટાળી ગયા અને તણાવમાં આવી ગયા અને તેમણે આત્મહત્યા કરી લીધી અને પત્નીના નામે સુસાઇડ નોટ પણ લખી। પછી બાથરૂમમાં કે તારે જાવ કે નાવા ધોવા અને હું એક બાર ચા બનાવી નાખો એટલે એ બાથરૂમમાં ગયો ને પછી દરવાજો બંધ કર્યો ને દરવાજો ખુલ્લો હતો મેઇન દરવાજે અને એ પંખા ગળા ભાવ ખાઈ ગયો અને અરવિંદભાઈની સુસાઇડ નોટનો એક શબ્દ સરકારને સવાલો કરે છે। અરવિંદભાઈ તો ગયા, પણ હવે પરિવારનું શું? પરિવારને કોનો સહારો? આ ઘટના પછી શિક્ષક સંઘે આ કામનો બહિષ્કાર કર્યો છે। ગુજરાત પ્રાંત દ્વારા મુખ્યમંત્રી શ્રી અને સરકારમાં ખૂબ રજૂઆત કરેલી છે કે વોરંટ ઇસ્યુ ન થાય અને નોટિસો ન આપવામાં આવે, છતાં પણ અહીંયા વારંવાર નોટિસો આપવામાં। ચિઠ્ઠીમાં SIR કામથી ડિપ્રેશનમાં હતા તેવું તેમના પરિવારો અને શિક્ષક સંઘે પણ કહ્યું જ છે અને પરિવારને સરકાર શ્રી દ્વારા સહાય મળે એવી પણ માંગણી કરી છે। આપણે સૌ પણ અરવિંદભાઈના પરિવારની સાથે છીએ અને અંતરથી શ્રદ્ધાંજલિ પણ આપીએ છીએ। તો મિત્રો, આ હતો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપની કાળજી રાખજો। ધન્યવાદ।